જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 225. હે માનવ, ઘણી વખત એવું જાણવા મળતું હોય કે પરમાત્માના જ્ઞાનીની સાથે પોતાની સરખામણી અજ્ઞાની જીવ કરતો હોય. તો આદિબ્રહ્મ અને અનાદિબ્રહ્મ. તો આદિબ્રહ્મ એટલે તો તે ત્રિલોકીનાથને કહેવાય છે અને તે બધા જ દેહધારી અવતારીના ઘર છે. બીજું, તે મનનું પણ ઠેકાણું છે અને તે વૈરાટ છે અને તે નાશવંત છે. અને આ જે કથાકારો દેહધારીની કથા કરતા હોય અને પાછા પોતાની સરખામણી સંતો સાથે કરતા હોય છે. અરે ભાઈ, તું દેહધારી અવતારીની કથા કરીને જીવને જન્મ મરણમાં રોકવાનું કામ કરે છે. અને સંતો એટલે પરમાત્માના જ્ઞાની, તે જીવને જન્મ મરણમાંથી કાઢવાની વાત કરે છે. અને પાછો તું આવીને ગયા તેની આંધળી વાત કરે છે. જ્યારે પરમાત્માના જ્ઞાનીઓ પ્રગટ પ્રભુની વાત કરે છે અને સંતો પ્રગટ પ્રભુને જરૂર પડે ત્યારે જીવને નેણે દર્શન પણ કરાવે છે. માટે હે માનવ, શરીરમાં વસ્તુ જોયા વગર તમને દેહમાં ગોતવા મોકલે તેવા આંધળાથી દૂર રહેજો, નહીતર જન્મ મરણમાં રહેશો અને 84 લાખ યોનિમાં ફરવું પડશે. માટે આંધળા અને અનુમાન અને શાસ્ત્રો આધારિત વાત કરનારથી દૂર રહો, નહીતર તમારો મનુષ્ય દેહ આંધળાઓ પૂરો કરાવી નાખશે અને પાછા 84 લાખ યોનિમાં જવું પડશે જ. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં એમના શિષ્ય કહે છે કે હે માનવ, મને સત્ય જ્ઞાનની સદગુરુ મળવાથી મારા જન્મ મરણના લેખા પૂરા થઈ ગયા. હવે કોઈ કર્મ નહીં ભોગવવા પડે, કેમ કે મારા સદગુરુએ કર્મની આટી બ્રહ્મ અગ્નિમાં બાળી દીધી, જેથી જન્મ મરણની સર્વ કલ્પના મટી ગઈ. તો મને સત્ય રસ્તો બતાવનારા સદગુરુ પ્રવીણરામ મળ્યા, જેથી સર્વ જગત ઝેર સમાન માનીને છોડી દીધા. એટલે જગત સાથે કોઈ લેવા દેવા નથી, એવા ભાવથી જીવતા છતાં મરેલા સમાન રહે છે. સદગુરુ કૃપાથી સાચી સમજ આવી કે જગત અધૂરા જ છે, તો હું આ જગતને શું મોહ બાંધું? આ જગતમાં વિશેષ ભોગ ઝેરને પીવે એવા અસુર ભ્રષ્ટ થઈ ફરી 84માં જાય. મને સદગુરુ મળવાથી મેં તો પ્રભુના નામના શબ્દ અને સુરતાથી અમૃત પાન કર્યા, જેથી ઝેર વિકાર જે ભીતર ભરેલા હતા તે મટી ગયા. જે જન સદા ઝેર પીવે અને અમૃત રસને ન માણે તો એમને કેમ ખ્યાલ આવે કે અમૃત મીઠા છે કે ખારા? સારા જગતના માનવ ભૂલમાં ચાલે અને જગતના વ્યવહાર સાચા ભલા માને, પરંતુ આત્મદેવ ઘટ ઘટમાં પ્રગટ છે તે ન માણે. અને સત્ય જ્ઞાની સત્ય કે તો એ સત એક વખત પણ ન માને. જો એ સત એક વખત પણ માને ને તો જન્મ મરણના લેખા જોખા પૂરા થઈ જાય. સદગુરુ કહે છે કે હું સત્ય કહું છું તો સારું જગત દુઃખ માને છે, પરંતુ એક વખત પણ કોઈ સત્ય સ્વીકારવા તૈયાર નથી થતું. ઉલટાના દેવોના બનાવેલા વેદના કે ગીતાના અર્થ લઈને આપણને સમજાવે છે કે આમ હોય. અરે મારા ભાઈ, તું જે કહે છે તે સંસાર વ્યવહાર, જે ઘર પરિવારની વાત કે પરિવારમાં કેમ રહેવું, તે દેવોએ બનાવેલા છે, જે દેવોના બંધનમાં રોકવાની વાત છે. અને સત્યજ્ઞાની કહે છે કે તે દેવોના બંધનમાંથી છૂટવાની વાત કરે છે અને એક પરમાત્માને જ ભજવાનું કહે છે, જેથી જન્મ મરણમાં ન આવવું પડે. તો અમારા સદગુરુ પ્રવીણરામ હંમેશા સત્ય જ કહે છે. જેમ અનેક સંતો એમની વાણીમાં સાક્ષી પુરાવા જગતના જીવ માટે સત્ય સમજવા મૂકેલા છે, કેમ કે એમની હયાતીમાં કોઈ ન માને તો શું કરે, છતાં દયાભાવથી સાક્ષી પુરાવા એ એમની વેદનાભરી વાણી લખીને જતા રહે છે. પછી પણ કોઈ જીવને કામ આવે તો એ વાણી ઉકેલવા વાળા કોઈ જ્ઞાની મળે તો સંતોની વાણીનો ઉકેલ ઉકેલી શકીએ. બાકી સંતોની વાણી ગાવાથી કે વાંચવાથી ઉકેલ નથી આવતો.
તો હાલ સંતોની વાણી ઉકેલનારા અમારા સદગુરુ પ્રવીણરામ પૂરા જ્ઞાની મળ્યા છે. જેમ સંતો કહે છે તેમ જ અમારા સદગુરુ કહે છે. તો દાસલાલ કહે છે કે અમારા સદગુરુના સત કોઈ માને તો ક્ષણમાં ભવ પાર થઈ જાય છે. જય સદગુરુદેવ. હવે મારા લેખા થઈ ગયા પૂરા, હોજી હો મારા લેખા થઈ ગયા પૂરા. જન્મ મરણ મટી સૌ કલ્પના, છોડિયા સર્વ જગત જુરા. આ જગમાં શું મોહ બાંધું, સકળ જગ અધૂરા. વિષય ભોગ ઝેરને પીવે, ભ્રષ્ટ જાય યસુરા. આજે મારા લેખા થઈ ગયા પૂરા, હોજી ઓ મારા લેખા થઈ ગયા પૂરા. અમૃત પાન કર્યા મેં ભાઈ, મટી ગયા ઝેર વિકાર. ઝેર પીવે તે શું જાણે, અમૃત મીઠા મને ખારા. આજે મારા લેખા થઈ ગયા પૂરા, હોજી ઓ મારા લેખા થઈ ગયા પૂરા. એ તો જગત ભૂલમાં ચાલે, ભલા કરે વ્યવહાર. આત્મદેવ પ્રગટ ઘટ ઘટમાં, માને નહીં સત એક વાર. આજે મારા લેખા થઈ ગયા પૂરા, હોજી ઓ મારા લેખા થઈ ગયા પૂરા. સત્ય કહું તો સકળ દુઃખ માને ન કોઈ લગાર. ઉલટા અર્થ પાસા સમજાવે, આપણા ઘર પરિવાર. આજે મારા લેખા થઈ ગયા પૂરા, હોજી ઓ મારા લેખા થઈ ગયા પૂરા. ગુરુ પ્રવીણ રામ સદા સત કહેતા, અનેક સંત અપાર. દાસલાલ સત કોઈ માને, ક્ષણમાં વૈભવ પાર. આજે મારા લેખા થઈ ગયા પૂરા, હોજી હો મારા લેખા થઈ ગયા પૂરા. રામ ભરોસે. તો આવા સત્ય જ્ઞાનીની શરણે રહીને એમના શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, મારી અરજ સાંભળો. હે સદગુરુ સ્વામી, હે દીનદયાળ, તમે તો ભૂપોના ભૂપ મહાદાતાર છો. 3 લોકના કરતા ભલે ત્રિલોકી હોય, પરંતુ ત્રિલોકીને ભજવાથી જન્મ મરણ બંધ નથી થતું. એટલે ગુરુના આશરે 3 લોક છે એમ કહેવાય છે. કેમ કે ત્રિલોકીના વેદ શાસ્ત્ર મુજબ કે પરમાત્માના જ્ઞાન મુજબ ગુરુ જ એક આધાર છે આ 3 લોકમાં. જેમ કે સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળ લોકમાં સદગુરુ એક જ આધાર છે. એટલે જો સત્યજ્ઞાની સદગુરુ આપણને મળી જાય તો એમને ભજવાથી જન્મ મરણ બંધ થાય છે. એટલે શિષ્ય સત્યજ્ઞાનીને પુકાર કરીને અરજ સંભળાવે છે અને કહે છે કે હે સદગુરુ સ્વામી, મારા ઘટમાં કે મારા અંતરમાં અનેક અવગુણ ભરેલા છે. હું કર્મી કંગાળ છું. મારી અરજ તો બીજું કોણ સાંભળે? હે ગુરુદેવ, તમે જ મારી અરજ સાંભળનારા છો, તો તમે જ મારી રખેવાળી કરો. આ જગતમાં તમે જ સૌના દાતાર છો. પછી ભલે ને રાજા હોય કે રંક કે ભોપાલ, તો હું આપના ચરણે રહું છું. તો હે સદગુરુ પ્રભુ, મને સહજ સંભાળો. હે સદગુરુ પ્રવીણરામ પ્રભુ, તમે જ બ્રહ્મને જાણનારા, તમે જ હરિરામ ગોપાલ છો.
તો આ દાસલાલની વિનંતી, હે મારા ભગવાન, હે કૃપાળુ, તમે સાંભળો. જય સદગુરુદેવ. અરજ સાંભળો સદગુરુ સ્વામી, હે સદગુરુ દીન દયાળ, દાતા પોર દાતાર રે, ભૂપના શિર ભોપાલ, ત્રણ લોક ગુરુ આશરે, સ્વર્ગ મૃત્યુ પાતાળ. અરજ સાંભળો સદગુરુ સ્વામી, અવગુણ ઘટમાં અંતર રે, હું કરમી કંગાળ, બીજું કોઈ ના સાંભળે, તમે જ કરો રખેવાળ. અરજ સાંભળો સદગુરુ સ્વામી, ઊંચ નીચ ગુરુ દાતાર તે, રાજા રંક ભોપાલ. હું પણ આપના ચરણે, સદગુરુ સહજ સંભાળો, અરજ સાંભળો સદગુરુ સ્વામી. પ્રવીણ રામ સદગુરુ બ્રહ્મ વેતારી, રામ ભોગોપાલ. દાસલાલની વિનંતી, ભગવાન સાંભળો કૃપાળુ, અરજ સાંભળો સદગુરુ સ્વામી. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે હે માનવ, પ્રભુના નામનું સ્મરણ કરી લે, નહીં તો આમ જ ઉંમર વીતી જાય છે. જોબન, ધન, શરીર, માલ એ બધું એક દિવસ નાશ થઈ જશે. એક દિવસ કાળ એનો નાશ કરશે. એટલે આ જગતમાં કોઈ વસ્તુ સ્થિર નથી રહેતી કે રહેવાની પણ નથી. ભાઈ, બંધુ, નારી, મિત્ર એ બધા સ્વાર્થના સગા, હેતુથી જ હેત કરતા હોય છે. એ મતલબથી જ પ્રીત કરતા હોય છે. મરણ કાળે કોઈ કામ નથી આવતા. લોભ, વૈભવ, રાજપાટ કે સારું જગત જલતરંગ સમાન છે. જ્યારે આ દેહમાંથી પ્રાણ નીકળી જાય ત્યારે સર્વ ભૂલાઈ જાય છે. એટલે અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે માનવ, આ જગત જૂઠું જાણો, અમારી વાત સત્ય છે તો તમે માનો. જય સદગુરુદેવ. હરિના સ્મરણ ઉમર વીતી જાય રે, જોબન ધન શરીર માલ સહુના, નાશ કરતા કાળો રે, જગમાં કોઈ વસ્તુ નથી સ્થિર રે રે, હરિના સ્મરણ ઉમર વીતી જાય રે, એ ભાઈ બંધુ નાર મિત રે, સ્વાર્થ હેતુ કરતા પ્રીત રે, મરણ કાળમાં કોઈ ન કામ આવતા રે, હરિના સ્મરણ ઉમર વીતી જાય રે, લોક રે વૈભવ રાજ પાટ રે, જલત રંગ મેલ હાટ રે, નીકળી જાય પ્રાણ જ્યારે સર્વ વિલાઈ, હરિના સ્મરણ ઉમર વીતી જાય રે, જગત જૂઠ જાણો રે, જાણ ધરો પ્રભુ ધ્યાની રે, પ્રવીણ રામ કહે માનો વાત મારી રે, પ્રવીણ રામ કહે માનો મારી વાત રે, હરિના સ્મરણ ઉમર વીતી જાય રે. રામ ભરોસે. સદગુરુ કહે છે કે આ જગતમાં સત્ય એ એક જ છે. જે નિજ બ્રહ્મને જાણનારા એ જ બ્રહ્મ છે. સર્વવ્યાપક, અદ્વૈત, અવિનાશી, આપમાં જ આપ સત્ય જ્ઞાનીની ગમ કરીને ખોજો,
આપ જ અરૂપ અનુપમ સનાતન, નથી જાણતા કે નથી સૂતા, અચલ અખંડ અનંત આપ જ છો, નથી પામતા કે નથી ખોતા, પરમાનંદ પૂર્ણ પરમેશ્વર નથી ખોતા કે નથી શોધતા, બ્રહ્મને જાણનારા સદગુરુ જ સર્વસમર્થ અધિષ્ઠાન છે, જે 84 નથી ફરતા, એ તો સદા અમર જ રહે છે. એ સૂરજ ચંદ્ર નથી કે દ્વૈત નથી રંજક કે નથી કીચડ મલ ધોતા, એટલે કે આ જગત સાથે રહીને બીજાની વાતો કરીને કોઈના પાપના મેલ નથી ધોતા. એ તો સદા એક પરમાત્માની જ વાત કરીને બીજા જીવની અંદર ભરેલા કીચડ મેલને સત્ય જ્ઞાન સમજાવીને બ્રહ્મ અગ્નિમાં મેલને બળાવે છે, એટલે શબ્દ સુરતાનું ભજન કરાવે છે અને જીવને ભીતરથી પણ શુદ્ધ થવાની સત્ય રીત શીખવે છે. એવા સત્ય જ્ઞાની પ્રકૃતિ કે 3 ગુણમાં નથી ભાસતા કે આવતા કે નથી પ્રપંચ બોલતા. સદગુરુ પ્રવીણરામ કહે, સચ્ચિદાનંદ એક જ છે, જે નથી હસતા કે નથી રોતા. તો આવા સત્ય જ્ઞાની સદગુરુને જાણનારા દાસલાલ એક નિષ્ઠ ચેતન, એ જ સદગુરુના સાચા પુત્ર પૌત્ર છે અને જે કહો તે એમના સદગુરુ જ સર્વસ્વ છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સત્યની જ બ્રહ્મ વેતા બ્રહ્મ હોતા રે, સર્વવ્યાપક અદ્વૈત અવિનાશી રે, આપો જ આપો માં ખોજા રે, આપો જ રૂપ અનુપ સનાતન, નથી જાગતા નથી સૂતા રે, અચલ અખંડ અનંત આપ જ, નથી પામતા નથી ખોતા રે, સત્યની જ બ્રહ્મ વેતા બ્રહ્મ તારે, પરમાનંદ પુરાણ પરમેશ્વર રે, નથી ખોતા નથી શોધતા રે, સર્વ સમર્થ અધિષ્ઠાન આપ જ, નથી 84 નથી 84 ફરતા રે, સત્યની જ બ્રહ્મ વેતા બ્રહ્મ તારે, સસી નહીં સુર દ્વૈત નહીં રંજક, નથી કીચડ મલ ધોતા રે, પ્રકૃતિ ત્રિગુણ નથી ભાસતા રે, નથી પ્રપંચ ના બોલતા રે, સત્યની જ બ્રહ્મ વેતા બ્રહ્મ તારે, પ્રવીણ રામ સચ્ચિદાનંદ એક જ, નથી હસતા નથી રોતા રે, દાસલાલ એક નિષ્ઠ ચેતનો, આપય ગોચર પૌત્ર રે, સત્યની જ બ્રહ્મ વેતા બ્રહ્મ તારે. રામ ભરોસે.